ચાલો એક એવી વ્યક્તિની કલ્પના કરીએ જેનું આખું જીવન જ અન્યાય સામેની એક લડાઈ હતી, જેણે માત્ર પોતાના માટે નહીં પણ કરોડો લોકોના સન્માન અને અધિકારો માટે આખી સિસ્ટમને જ પડકારી દીધી. આજે આપણે વાત કરવાના છીએ આધુનિક ભારતના એ મહાન શિલ્પકારની, જેમણે દેશના ભવિષ્યનો નકશો જ બદલી નાખ્યો. આ વાત છે માત્ર 9 વર્ષના એક બાળકની. એના પિતા લશ્કરમાંથી નિવૃત્ત થયા છે અને એ પોતાના ભાઈ બહેનો સાથે પિતાને મળવા જઈ રહ્યો છે. પણ ટ્રેનમાંથી ઉતર્યા પછી ગામ સુધી જવા કોઈ બળદગાડીવાળો એને બેસાડવા સુદ્ધા તૈયાર નથી. કેમ? કારણ કે એ મહાર જાતિનો હતો, જેને અસ્પૃશ્ય માનવામાં આવતી હતી. છેવટે એક ગાડીવાળો બમણા ભાડાની શરતે તૈયાર થયો. પણ શરત શું હતી ખબર છે? એ ગાડી નહીં ચલાવે, એણે પાછળ ચાલવું પડશે. રસ્તામાં રાત પડી ગઈ, સખત તરસ લાગી, પણ કોઈએ પાણીનું ટીપું પણ ના આપ્યું. એ બાળકને ભૂખ્યા પેટે સૂઈ જવું પડ્યું, કારણ કે પાણી વગર સૂકો રોટલો ગળે કેવી રીતે ઉતરે? આ એક અનુભવે એ બાળકના મનમાં એટલો ઊંડો ઘા કર્યો કે એણે નક્કી કરી લીધું કે આ ભેદભાવને જડમૂળથી ઉખાડી ફેંકવો છે. તો આ સમગ્ર વાતને સમજવા માટે આપણે ડૉક્ટર આંબેડકરના જીવનને 4 મુખ્ય ભાગમાં જોઈશું. પહેલા, ભેદભાવમાં એમનું ઘડતર કેવી રીતે થયું, પછી શિક્ષણ કેવી રીતે એમની શક્તિ બન્યું, એ દલિતોના મસીહા કઈ રીતે બન્યા, અને છેલ્લે આધુનિક ભારતના શિલ્પકાર તરીકે એમનું યોગદાન શું રહ્યું. ચાલો આ સફર શરૂ કરીએ. તો ચાલો શરૂઆત કરીએ પહેલા ભાગથી. કોઈ પણ મજબૂત ઇમારતનો પાયો ઊંડો હોય છે. ડૉક્ટર આંબેડકરના વ્યક્તિત્વનો પાયો એમના બાળપણના અનુભવોમાં હતો. એ કડવા અનુભવો જેણે એમના જીવનના મિશનને દિશા આપી. વિચારો, 1891માં મહાર જાતિમાં એમનો જન્મ થયો અને બાળપણથી જ સમાજની કઠોરતાનો સામનો કરવાનો આવ્યો. સ્કૂલમાં ક્લાસની બહાર બેસવાનું, તરસ લાગે તો પણ કૂવામાંથી પાણી ન પીવાનું. પણ કહેવાય છે ને કે દરેક અંધારામાં એક આશાનું કિરણ હોય છે. એમના માટે એ કિરણ હતા એમના શિક્ષક મહાદેવ આંબેડકર. એમણે ભીમરાવની અંદરની પ્રતિભાને પારખી અને એમને માત્ર જ્ઞાન જ નહીં પણ પોતાની આંબેડકર અટક પણ આપી. અને જુઓ, એ જ પ્રોત્સાહનનું પરિણામ 1907માં એ પોતાના સમાજમાંથી મેટ્રિક પાસ કરનારા પહેલા વિદ્યાર્થી બન્યા. તો બાળપણના આ સંઘર્ષો પછી શરૂ થાય છે એમની યાત્રાનો બીજો તબક્કો. એક એવો તબક્કો જ્યાં એમણે શિક્ષણને જ પોતાની મુક્તિનું સૌથી મોટું હથિયાર બનાવ્યું. હવે એમની જ્ઞાનની ભૂખ એટલી તીવ્ર હતી કે કેટલાક લોકોએ એને ઓળખી. એક હતા કૃષ્ણરાવ કેલુસ્કર. એમણે મદદ કરી અને ભીમરાવને પહોંચાડ્યા બરોડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પાસે. અને મહારાજાએ આ હીરાને પારખી લીધો. એમણે જ શિષ્યવૃત્તિ આપી, જેનાથી ડૉક્ટર આંબેડકર પહોંચ્યા સીધા ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટી. અને આ એકદમ ટર્નિંગ પોઈન્ટ હતો. પહેલીવાર એમને અનુભવ થયો કે જાતિના બંધન વગર જીવવું કેવું હોય છે. ત્યાં એમણે અર્થશાસ્ત્ર, રાજનીતિ, સમાજશાસ્ત્ર આ બધા વિષયોમાં એટલી મહારત મેળવી કે એ જ જ્ઞાન એમના ભવિષ્યના સંઘર્ષનું સૌથી મોટું બળ બન્યું. અને એમની શૈક્ષણિક સિદ્ધિઓ જુઓ તો ખરા. જાણે કે એમની બુદ્ધિનો કોઈ પાર જ નહોતો. એમણે ભારતમાં જાતિ વ્યવસ્થા પર તો થીસીસ લખી જ, પણ સાથે સાથે ભારતીય અર્થતંત્ર પર એવા પુસ્તકો લખ્યા જેમ કે ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી, કે જે આજે પણ રેફરન્સ તરીકે વપરાય છે. અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ડૉક્ટર ઓફ સાયન્સની ડિગ્રી. આ બતાવે છે કે એ માત્ર સમાજ સુધારક નહોતા, એ એક જબરદસ્ત અર્થશાસ્ત્રી અને વિદ્વાન પણ હતા. તો આટલું બધું જ જ્ઞાન મેળવીને એ વિદેશમાં રહી શક્યા હોત, પણ એ પાછા આવ્યા ભારત. અને અહીં આવીને એમણે પોતાનું આખું જ જ્ઞાન, પોતાની બુદ્ધિ, એ બધું જ દલિત સમાજના અધિકારો માટેના સંઘર્ષમાં લગાવી દીધું. તો ચાલો હવે વાત કરીએ એમના આ રાજકીય અને સામાજિક સંઘર્ષોની. વાત છે 1917ની. મહાડમાં એક જાહેર તળાવ. કાયદા મુજબ પાણી બધા માટે, પણ હકીકતમાં દલિતો પર પ્રતિબંધ હતો. ડૉક્ટર આંબેડકરે શું કર્યું? એ હજારો લોકોને સાથે લઈને એ તળાવ પર પહોંચ્યા અને જાતે એમાંથી પાણી પીધું. આ ફક્ત પાણી પીવાની વાત નહોતી. ના, આ તો સવિનય કાનૂનભંગ હતો. માનવ અધિકારો અને સમાનતાનું એક જોરદાર એલાન હતું. હવે આઝાદીની લડાઈ ચાલી રહી હતી અને એ જ સમયે દલિતોના અધિકારોને લઈને 2 મોટા નેતાઓ વચ્ચે એક મોટો વૈચારિક મતભેદ ઊભો થયો. ડૉક્ટર આંબેડકર અને મહાત્મા ગાંધી. ડૉક્ટર આંબેડકરનું માનવું એકદમ સ્પષ્ટ હતું. જો રાજકીય શક્તિ નહીં મળે તો સામાજિક સુધારણા શક્ય જ નથી અને એના માટે અલગ મતદાર મંડળ જરૂરી છે. પણ ગાંધીજીને ડર હતો કે આનાથી હિન્દુ સમાજના કાયમ માટે ભાગલા પડી જશે અને અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ સફળ થઈ જશે. બંને નેતાઓનું લક્ષ્ય એક જ હતું, દલિતોનું ભરું, પણ
રસ્તા બિલકુલ અલગ હતા. અને પછી થયું એવું કે બ્રિટિશ સરકારે ડૉક્ટર આંબેડકરની વાત માની લીધી. જેવી આ જાહેરાત થઈ, ગાંધીજીએ યેરવાડા જેલમાં આમરણાંત ઉપવાસ શરૂ કરી દીધા. આખો દેશ પર જબરદસ્ત દબાણ આવ્યું. છેવટે એક સમાધાન થયું, જે ઇતિહાસમાં પૂના કરાર તરીકે ઓળખાય છે. એમાં ડૉક્ટર આંબેડકરે અલગ મતદાર મંડળની માંગ પાછી ખેંચી. પણ બદલામાં શું મળ્યું? પ્રાંતીય વિધાનસભાઓમાં દલિતો માટે અનામત બેઠકો 71થી વધારીને સીધી 147 કરી દેવાઈ. આ આખી ચર્ચા દરમિયાન ડૉક્ટર આંબેડકરનું એક વાક્ય એમના આખા જીવનનો સિદ્ધાંત બતાવી દે છે. એમણે કહ્યું, જો મારે એકતા અને આત્મસન્માનમાંથી કોઈ એક પસંદ કરવાનું હોય તો હું આત્મસન્માન પસંદ કરીશ. એમના માટે એમના લોકોની ગરિમા, એમનું આત્મસન્માન એનાથી મોટું કંઈ જ નહોતું. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આ સફરના છેલ્લા અને સૌથી મહત્વપૂર્ણ તબક્કા પર, જ્યાં આપણે જોઈશું કે કેવી રીતે આ એક વ્યક્તિ આધુનિક ભારતના શિલ્પકાર બન્યા. દેશ આઝાદ થયો. હવે આ નવા જન્મેલા રાષ્ટ્રને એક એવા દસ્તાવેજની જરૂર હતી જે કરોડો લોકોને, એમની અલગ અલગ ભાષા, ધર્મ, સંસ્કૃતિ, આ બધાને એક સૂત્રમાં બાંધી શકે અને દરેકને સમાન અધિકાર આપી શકે. આ ભગીરથ કામ માટે બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ તરીકે ડૉક્ટર આંબેડકરથી વધુ યોગ્ય કોણ હોઈ શકે? અને લગભગ 3 વર્ષની દિવસ-રાતની મહેનત પછી એમણે દેશને એવું બંધારણ આપ્યું જે આજે પણ આપણી લોકશાહીની કરોડરજ્જુ છે. પણ શું એમનું યોગદાન માત્ર બંધારણ સુધી જ સીમિત હતું? બિલકુલ નહીં. આ જાણવું બહુ જરૂરી છે કે તેઓ એક શાનદાર અર્થશાસ્ત્રી પણ હતા. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના પાછળના મૂળભૂત વિચારો એમના જ પુસ્તકમાંથી લેવાયા હતા. દેશની જળનીતિ હોય, હીરાકુડ ડેમ જેવો પ્રોજેક્ટ હોય, મજૂરો માટેના કાયદા હોય કે પછી હિન્દુ કોડ બિલ દ્વારા મહિલાઓના અધિકારોની વાત હોય, એમનું યોગદાન ખરેખર કેટલું વિશાળ હતું એનો આનાથી મોટો કોઈ પુરાવો નથી. જીવનભર જાતિ વ્યવસ્થા સામે લડતા રહ્યા, પણ એમને અહેસાસ થયો કે હિન્દુ ધર્મની અંદર રહીને સાચી સમાનતા મળવી કદાચ શક્ય નથી. અને એટલે જ છેક 1935માં એમણે એક ઐતિહાસિક જાહેરાત કરી દીધી હતી. એમણે કહ્યું, હું હિન્દુ તરીકે જન્મ્યો છું, પણ હું હિન્દુ તરીકે મરીશ નહીં. આ એમના વિરોધનો સૌથી શક્તિશાળી અને અંતિમ તબક્કો હતો. અને એમણે પોતાનું વચન પાળ્યું. તારીખ હતી 14 ઓક્ટોબર 1956. નાગપુરના એ મેદાનમાં ઇતિહાસ રચાયો. ડૉક્ટર આંબેડકરે પોતાના લગભગ 3.5 લાખથી પણ વધુ અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. આ માત્ર ધર્મ બદલવાની વાત નહોતી. ના, આ તો વર્ષો જૂની જાતિ વ્યવસ્થાના બંધનોને તોડી પાડવાનો એક સામૂહિક પ્રયાસ હતો. સમાનતા અને કરુણાના માર્ગ પર ચાલવાની એક નવી શરૂઆત હતી. તો ડૉક્ટર આંબેડકરનું આખું જીવન આપણને શું શીખવે છે? એ જ કે સંજોગો ભલે ગમે તેટલા વિપરીત હોય, શિક્ષણ, સંઘર્ષ અને અતૂટ ઈરાદાથી પરિવર્તન લાવી શકાય છે. એમનો વારસો આજે પણ આપણને એવા સમાજ બનાવવા માટે પ્રેરણા આપે છે જ્યાં કોઈ વ્યક્તિની ઓળખ એના જન્મથી નહીં પણ એના કર્મથી થાય. અને આ વિચાર આજે કદાચ પહેલાં કરતાં પણ વધુ મહત્વનો છે.